રાવાપર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજે જીએમડીસી તથા દિવ્યાંગ સ્પોર્ટ સેન્ટર દ્વારા દિવ્યાંગ ભાઈઓને પ્રોત્સાહિત કરવા માટે એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કચ્છ, લખપત તેમજ સમગ્ર ગુજરાતની વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને ટીમોને પ્રોત્સાહન આપવા માટે ગામના આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઓસમાણ નોતિયાર, વસીમ નોતિયાર, ડૉક્ટર અશોક પટેલ, કડવા પાટીદાર સમાજના આગેવાનો દિલીપ જોશી, ઇબ્રાહીમભાઈ કુંભાર, ગ્રામ સેવક રજાકભાઈ કુંભાર તથા હાજી કુંભાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત કેટલાક મહાનુભાવો દ્વારા ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેમાં ચિરાગ પટેલ, મયુરભાઈ પંડ્યા, અરવિંદભાઈ શાહ, જયંતિભાઈ શાહ, અદાણી કંપનીના CSR હેડ પંક્તિબેન શાહ, KCRC મેનેજર અરવિંદસિંહ બાપુ, PC પટેલ કંપની તથા મહાલક્ષ્મી કંપનીના હેડ MD ઓઝા સાહેબ અમદાવાદ જવાનું હોવાથી આવી શક્ય નહીં સાહેબનું સર્વ દિવ્યાંગ આશીર્વાદ આપેલ. અંતમાં દિવ્યાંગ સપોર્ટ સેન્ટરના પ્રમુખ શ્રી કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ મહાનુભાવો, સંસ્થાઓ અને ટીમોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને સૌને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર વિશ્વકર્મા, ગુજરાતી.